ગુડ ઇવનિંગ એવરીબડી. આજે છે 3 મે 2022 અને આજે જે આપણે આર્ટિકલ ડિસ્કશન કરીશું એ આ મુજબ છે. પ્રથમ જે આર્ટિકલ છે એ જૂટ ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે. બીજો જે આર્ટિકલ છે આયુષ ઇન્ડસ્ટ્રીનું ભારતની અંદર યોગદાન વિશે છે. અને ત્રીજો આર્ટિકલ છે આપણે ઈ શ્રમ પોર્ટલને સમજવાનો પ્રયત્ન કરીશું. આ આર્ટિકલ આપણે ગઈકાલના ન્યૂઝપેપરમાંથી લીધેલા છે. આજે કોઈ મેન્સ રિલેટેડ કોઈ એટલા સારા ટૉપિક્સ હતા નહીં, તો આપણે ગઈકાલના ઓલરેડી આપણું ડિસ્કશન બાકી હતું, તો એ ત્રણેય ટૉપિક્સ આપણે અહીંયા કવર કરી રહ્યા છીએ. તો પ્રથમ આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ જ્યુટ ઇન્ડસ્ટ્રીથી. તો જ્યુટ ઇન્ડસ્ટ્રી આપણે જાણીએ છીએ કે ઇન્ડિયાની અંદર સૌપ્રથમ આપણે કોટન ઇન્ડસ્ટ્રી અને જ્યુટ ઇન્ડસ્ટ્રી એ સૌથી ફ્લોરિશ ઇન્ડસ્ટ્રીઝ હતી બ્રિટિશ ટાઈમથી, બરાબર. અને આપણે જાણીએ છીએ કે વેસ્ટ બેંગાલનો જે એરિયા છે, ઓકે, ત્યાં જ્યુટ પ્રોડક્શન ઇન્ડિયામાં વધારે થતું હતું. પરંતુ ભાગલા બાદ, એટલે કે આપણે ઇન્ડિયા પાકિસ્તાન જ્યારે ભાગલા થયા એના પછી શું થયું કે વેસ્ટ પાકિસ્તાન પાસે આ એરિયા, અડધા ઉપરનો એરિયા એ લોકો પાસે જતો રહ્યો અને આજે એ બાંગ્લાદેશ છે. તો બાંગ્લાદેશની અંદર શું છે, એનું અત્યારે સારું એવું વર્ચસ્વ છે, મતલબ જ્યુટ ઇન્ડસ્ટ્રીની અંદર. પરંતુ આપણે જે જોવાનું છે કે ભાઈ જ્યુટ ઇન્ડસ્ટ્રી મુખ્યત્વે આપણે એવો ક્વેશ્ચન લઈને વિચારીએ કે ભાઈ જ્યુટ ઇન્ડસ્ટ્રી શા માટે એ વિસ્તારની અંદર વધારે ફ્લોરિશ થઈ છે, એના પાછળના રીઝન શું છે, એવી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે. કારણ કે ઘણીવાર હમણાંથી આપણે જોયું છે યુપીએસસીની પેટર્નની અંદર કે ભાઈ સ્ટીલ ઇન્ડસ્ટ્રી આ વિસ્તારમાં શા માટે વધારે ફ્લોરિશ થઈ છે, કોટન ઇન્ડસ્ટ્રી શા માટે મુંબઈ અને એના આજુબાજુના વિસ્તારોમાં ફ્લોરિશ થઈ છે, ઓકે. તો આ બધું ઘણીવાર પૂછાતું હોય છે. તો એવી જ રીતે જ્યુટ રિલેટેડ ટોપિક્સ ન્યૂઝમાં છે, તો એના માટે બી મેન્સ ક્વેશ્ચન બની શકે છે. તો આપણે એના હોલિસ્ટિકલી એને એપ્રોચથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો સમજવું પડશે કે જ્યુટ, ઓકે, જ્યુટ એટલે તમે સમજો કે આપણે જેને શણ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે જેને શણ કહીએ છીએ, કે જેની આપણે પેકેજિંગના મટીરિયલ તરીકે પ્રયોગ કરતા આવ્યા છીએ. તો જ્યુટની કન્ડિશન, મતલબ જ્યુટ એ શું છે, વનસ્પતિક પાક છે, ઓકે. હવે એને ઉગવા માટે કેવી કન્ડિશન જોઈએ, તો આપણે પહેલું આપણા જોડે ટોપિક હોવું જોઈએ કે ભાઈ કન્ડિશન ફોર જ્યુટ ગ્રોથ. જ્યુટ ગ્રોથ માટે આપણા જોડે શું કન્ડિશન હોય તો જ્યુટનો ગ્રોથ થઈ શકે. તો આપણે જોઈએ કે ભાઈ સૌપ્રથમ તો ક્લાઇમેટિક કન્ડિશન, આપણે ક્વેશ્ચનનો આન્સર કરતી વખતે ધ્યાનમાં લઈએ કે ભાઈ સૌપ્રથમ તો ક્લાઇમેટિક કન્ડિશન મહત્ત્વની છે. તો ક્લાઇમેટિક કન્ડિશનમાં શું મહત્ત્વ છે, તો આપણે જોઈએ તો એના માટે જોઈએ છે વોર્મ અને વેટ ક્લાઇમેટ. શું જોઈએ છે? વોર્મ અને વેટ ક્લાઇમેટ જોઈએ છે. હવે આ વોર્મ અને જે વેટ ક્લાઇમેટ છે એ કઈ રીતનું હોવું જોઈએ, તો 20 થી 40 ડિગ્રી તાપમાન હોવું જોઈએ, ઓકે. 70 to 80% રિલેટિવ હ્યુમિડિટી હોવી જોઈએ, ઓકે. અને 500 એટલે કે 500થી 800 રેનફોલ હોવું જોઈએ. શું હોવું જોઈએ? રેનફોલ હોવું જોઈએ. એટલે કે કેવો? વીકલી રેનફોલ, વીકલી એને આટલા પાણીની જરૂરિયાત હોય છે. તો એ ક્લાઇમેટિક કન્ડિશન છે. બીજી કન્ડિશનની વાત કરીએ તો ક્લાઇમેટિક કન્ડિશન સિવાય સેકન્ડ કન્ડિશન શું છે કે ભાઈ ફિઝિકલ કન્ડિશન, એટલે કે ફિઝિયોલોજિકલ કન્ડિશન જે છે એ કેવી હોવી જોઈએ. તો ફિઝિયોલોજિકલ કન્ડિશનની આપણે જ્યારે વાત કરીએ તો શું હોવું જોઈએ? એલ્યુવિયલ સોઇલ હોવી જોઈએ, ઓકે. એલ્યુવિયલ સોઇલ હોવી જોઈએ. સાથે સાથે ત્યાં આગળ સ્ટેન્ડિંગ વોટર, ઓકે. એટલે કે વોટર કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. હવે વોટર સ્થિર, માનો કે એલ્યુવિયલ સોઇલ ક્યાં હોય? આપણે જાણીએ છીએ કે જે નદી પોતાનું કાંપ વિસ્તાર બનાવે છે એવા વિસ્તારોની અંદર એલ્યુવિયલ સોઇલ આવેલી હોય છે. અને હવે એ વિસ્તારો ક્યાં હોય? ડેલ્ટા વિસ્તારોની અંદર જોવા મળતા હોય છે. અને ડેલ્ટામાં પાણીનો પ્રવાહ કેવો હોય? થોડો સ્થિર હોય, ઓકે. તો એના કારણે આ પોઝિશન બનતી હોય છે. અને આવી સ્થિતિ ભારતની અંદર આપણે જોઈએ તો ક્યાં ક્યાં હોય છે? તો ભારતની અંદર સૌથી વધારે પ્રોડક્શન જ્યુટનું ક્યાં થાય છે? વેસ્ટ બેંગોલની અંદર થાય છે. એના પછી બિહારની અંદર થાય છે, ઓકે. એનાથી આગળ જઈએ તો અસમની અંદર થાય છે. એનાથી આગળ જઈએ તો આંધ્રપ્રદેશની અંદર થાય છે. અને એના અંદરથી જઈએ આગળ તો ઉડીસાની અંદર જાય છે. તો તમે આ રીતે સિક્વન્સ યાદ રાખી શકો છો, ઓકે. અને આની જે કન્ડિશનો છે આ બાજુના સ્ટેટ્સની, એ આપણે જે કન્ડિશનો લખી એ પ્રમાણેની ફૂલફિલ થાય છે એના કારણે, બરાબર. તો હવે ક્વેશ્ચન આપણને બનતો હોય કે ભાઈ આવો ક્વેશ્ચન બને કે શા માટે, ઓકે, શા માટે હાઈ કન્સેન્ટ, ધારો કે હાઈ શું છે? કન્સન્ટ્રેશન છે ઓફ જ્યુટ મિલ ઇન હુગલી બેઝિન.
ઓકે, એટલે કે વેસ્ટ બેંગાલની અંદર શા માટે હુગલી બેઝિનની અંદર જૂટ બિઝનેસ અથવા જૂટ મિલો વધારે ફ્લોરિશ થઈ છે? તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એના માટેના રીઝન્સ, એક તો ક્લાઇમેટિક કન્ડિશન આપણને આઈડિયા જ છે, પરંતુ એના સિવાય આપણે લખવું હોય મેન્સની અંદર તો તમે ઘણા બધા ટોપિકથી એને લખી શકો છો. એક તો શું છે, બહુલ્યતા શેની છે ત્યાં આગળ? તો સૌ પ્રથમ તો શું છે, ત્યાં રો મટીરિયલની બહુલ્યતા છે. એટલે આપણે લખી શકીએ કે પ્રોક્સિમિટી ઓફ રો મટીરિયલ. ઓકે, તેની ક્લાઇમેટિક કન્ડિશનની અંદર, એટલે કે શું છે, ત્યાં આગળ ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા આવેલો છે. ઓકે, અને આ વિસ્તારની અંદર અહીંયા શું આવેલું છે, ગંગા બ્રહ્મપુત્રા ડેલ્ટા. અને આ વિસ્તારની અંદર આપણા દેશનું 73% જૂટ ઉત્પાદન થતું આવ્યું છે. તો એના કારણે એક તો છે પ્રોક્સિમિટી ઓફ રો મટીરિયલ, એટલે કે બહુલ્યતા છે ત્યાં આગળ. બીજા ટોપિકમાં આપણે શું લઈ શકીએ એના, કે ભાઈ એનર્જી સોર્સિસ, ત્યાં એનર્જી સોર્સિસની બહુલ્યતા છે. કેવી રીતે? તો આપણે લખી શકીએ કે પ્રોક્સિમેટ્રી ઓફ એનર્જી સોર્સિસ. ઓકે, કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કલકત્તાની અંદર કઈ કોલફિલ્ડ ફેમસ છે? તો રાનીગંજ કોલફિલ્ડ ત્યાં આવેલી છે. તો એક રીઝન આ બને છે. ઓકે, ત્રીજી વાત કરવામાં આવે તો શું છે ત્યાં આગળ, તો ગુડ ટ્રાન્સપોર્ટેશન. કોઈ બી બિઝનેસના ફ્લોરિશ થવા માટે રો મટીરિયલ જોઈએ, એનર્જી સોર્સિસ જોઈએ, સાથે સાથે શું જોઈએ, ગુડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. ઓકે, તો ત્યાં આગળ આપણે જાણીએ છીએ કે રોડ ટ્રાન્સપોર્ટેશનમાં શું હોય, રોડ, રેલ, ઓકે, પોર્ટ્સ, ઓકે, વોટરવેઝ, આ બધું સારી રીતે ત્યાં વિસ્તારિત થયું છે. ઓકે, તો એ બી એક કારણ છે. બીજું શું છે, ત્યાંનું ક્લાઇમેટ. આપણે જાણીએ છીએ કે ભાઈ ક્લાઇમેટ તો મેઇન કન્ડિશન છે. તો ત્યાંનું ક્લાઇમેટ હ્યુમિડ ક્લાઇમેટ છે. કેવું છે? હ્યુમિડ ક્લાઇમેટ. ઓકે, હ્યુમિડ ક્લાઇમેટ કન્ડિશન છે. અને હ્યુમિડ ક્લાઇમેટ શેના માટે સારું હોય છે? તો સ્પિનિંગ, આપણે વાત કરીએ સ્પિનિંગ અને વિવિંગ. ઓકે, તો એના માટે વણાટકામ માટે સૌથી સારું હોય છે. તો એના કારણે એ થાય છે. બીજું ત્યાં પોર્ટ્સ આવેલા છે, બરાબર. બીજું હાઈ ડિમાન્ડ પણ છે. ઓકે, આ વિસ્તારોની અંદર શું છે, હાઈ ડિમાન્ડ છે. ઓકે, ત્યાં પોપ્યુલેશન વધારે છે, એના કારણે શું છે, ડિમાન્ડ. કારણ કે કોઈ બી પ્રોડક્ટની ડિમાન્ડ વધારે હોય તો જેનું પ્રોડક્શન વધારે થતું હોય છે. તો અહીંયા શું છે, હાઈ પોપ્યુલેશન છે. તો હાઈ પોપ્યુલેશન હોવાના કારણે એની હાઈ ડિમાન્ડ પણ છે. બીજું ત્યાં આગળ કેપિટલ અવેલેબિલિટી બી છે. આ બધા કોમન કોઝ છે. તમે જે વિસ્તાર માટે લખતા હોય ત્યાં લખી શકો છો કે બેન્કિંગ, કેપિટાલિસ્ટ આવેલા છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ત્યાં ફ્લોરિશ થયેલી છે. તો આ બધું તમે એના આન્સરમાં લખી શકો છો. તો તમારા જોડે આવા 6-7 મુદ્દા એના માટે મળી જાય છે, બરાબર. હવે આની કમ્પેરિઝન કરીએ કે ભાઈ ફોરેન સાથે આપણી શું કમ્પેરિઝન છે, બરાબર. તો આપણે કમ્પેરિઝન લખતા આવીએ કે ક્રોસ કન્ટ્રી કમ્પેરિઝન કરીએ આપણે. ઓકે, ક્રોસ કન્ટ્રી કમ્પેરિઝનમાં જઈએ તો શું કહે છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભાઈ ઇન્ડિયાની અંદર ઉત્પાદન સૌથી વધારે થાય છે. શું થાય છે? ઇન્ડિયા, પછી બાંગ્લાદેશ અને પછી છે ચાઇના. ઓકે, તો જૂટ પ્રોડક્શનમાં આ રીતે લિંક છે. પરંતુ જે ટ્રેડ છે, એટલે કે ટ્રેડની અંદર જે સેલિંગ છે, ઓકે, વિશ્વની અંદર એ સૌથી વધારે કોણ કરે છે? બાંગ્લાદેશ કરે છે. ઓકે, વિશ્વનું 3/4. ઓકે, વિશ્વના 3/4 જૂથ કોના દ્વારા ડિલિવર થાય છે? તો બાંગ્લાદેશ દ્વારા. અને ઇન્ડિયા દ્વારા શું કરવામાં આવે છે? માત્ર 3%. વિશ્વનું 3% જૂથ ઇન્ડિયામાંથી જાય છે. ઓકે, તો એક એ વસ્તુ છે. હવે બાંગ્લાદેશ શા માટે સુપિરિયર છે? આની અંદર જોવામાં આવે તો બાંગ્લાદેશ શા માટે સુપિરિયર છે? તો તમારે એનું રીઝન લખવું હોય કે ભાઈ આપણો સરખાવાનો કોઈ ક્વેશ્ચન આવી જાય તો તમે શું કરો એના માટે? તો બાંગ્લાદેશના કેટલાક રીઝન્સ તમે આપી શકો છો. પહેલું શું છે કે સુપિરિયર ક્વોલિટી જૂટ છે ત્યાં આગળ. શું છે? સુપિરિયર ક્વોલિટી જૂટ ઇન્ડસ્ટ્રી ત્યાં ડેવલપ થઈ છે. બીજું શું છે? ત્યાં બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આપણે કોઈ બી દેશ હોય ત્યાં તમે આ કોમન કોઝ લખી શકો છો કે ભાઈ ત્યાં બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે, ક્વોલિટી સારી હોય છે. ત્યાંના ફાર્મ્સની અંદર શું થાય છે? મિકેનાઇઝેશનનો ઉપયોગ વધ્યો છે. ઓકે, બીજું ત્યાં સર્ટિફાઈડ શું થાય છે? સર્ટિફાઈડ સીડ્સનો પ્રયોગ થાય છે. ઓકે, અને ત્યાંની ક્લાઇમેટિક કન્ડિશન, ફાઇનાન્સની ઉપલબ્ધતા,
ઓકે, તો આવા રીઝન્સ તમે આપી શકો છો. તો કમ્પેરિઝનમાં બી તમે આ વસ્તુ બતાવી શકો છો. તો આ રીતે તમને ધારો કે શણ ઇન્ડસ્ટ્રી અથવા તો જ્યુટ ઇન્ડસ્ટ્રીનો કોઈ બી ક્વેશ્ચન પૂછાય છે તો તમે એને આ રીતે આન્સર કરી શકશો. ઓકે, એની બીજા દેશો સાથે કમ્પેરિઝન બી આપણે બતાવી શકીશું. તો આપણો હતો આ પહેલો આર્ટિકલ. બીજો આર્ટિકલ જે આપણે ડિસ્કશન કરવો છે એ છે આયુષ ઇન્ડસ્ટ્રી રિલેટેડ. ઓકે, હવે આયુષ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ ભારતની અંદર આયુષ ઇન્ડસ્ટ્રી કેટલી છે અત્યારે હાલમાં, તો $18.1 બિલિયન. ઓકે, બિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી છે. ઓકે, અને આનો જે ગ્રોથ છે, ઓકે, એ 17% ગ્રોથ છે ભારતની અંદર 2014થી લઈને 20 સુધી. એ બહુ સારી વસ્તુ કહેવાય. ઓકે, અને ભારતે એના માટે શું કર્યું છે તો આપણે જોઈએ છે કે ભાઈ આપણે એક મિશન લોન્ચ કર્યું છે. આયુષ ઇન્ડસ્ટ્રી તમને ખબર છે કે ભાઈ આયુષની અંદર આયુર્વેદા, યુનાની, ઓકે, યોગા, ઓકે, સિદ્ધા, હોમિયોપેથી આ બધાનો સમાવેશ થઈ અને એનું એબ્રિવેશન કરીને આયુષ બનાવવામાં આવ્યું છે. ઓકે, કે જે આપણી પુરાણી ટેકનિક્સ છે એનો પ્રયોગ દ્વારા આપણે શું કરવા માગીએ છીએ, જે મેડિકલ સાયન્સ છે એનો વધારે પ્રબળથી ઉપયોગ કરવા માગીએ છીએ આની અંદર. તો આપણે અહીંયાથી ધારો કે નેશનલ આયુષ મિશન એના માટે લોન્ચ કર્યું હતું. શું લોન્ચ કર્યું હતું? તો નેશનલ આયુષ મિશન. ઓકે, તો આપણે નેશનલ આયુષ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન ક્યારે લોન્ચ થયું હતું? તો 2014ની અંદર આપણે આ મિશન લોન્ચ કર્યું હતું. બીજું, આ મિશન કોના દ્વારા લોન્ચ થયું હતું? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા લોન્ચ થયું હતું. ત્રીજું જોઈએ કે આ ઇન્ડસ્ટ્રી શું ફંક્શન કરે છે. તો એના ફંક્શન કે ભાઈ આ મિશનનું ફંક્શન શું છે, તો આપણે ફંક્શન્સને ધ્યાનમાં લઈએ તો શું છે ફંક્શન આનું કે ભાઈ કોસ્ટ ઇફેક્ટિવ સર્વિસીસ આપી આયુષ ઇન્ડસ્ટ્રીની અંદર. ઓકે, એટલે કોસ્ટ ઇફેક્ટિવ લખી શકીએ, લોકો સુધી પહોંચ. આપણે જાણીએ છીએ કે લોકોનો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર છે, ઓકે, એમાં 70% એક્સપેન્ડિચર દવાઓ પાછળ થતો હોય છે, તો એ ઘટાડવા માટે એક સારું કહે છે, કોસ્ટ ઇફેક્ટિવ છે. ઓકે, બીજું એના એજ્યુકેશનમાં રિફોર્મ, એટલે કે આયુષ ઇન્ડસ્ટ્રીની જે કોલેજીસ છે એના રિફોર્મ્સની વાત કરવામાં આવે છે. બીજું શું છે? ડ્રગની ક્વોલિટી, એનું કંટ્રોલ કરવું. ઓકે, કે આયુષમાં જે ડ્રગ્સ વપરાતા હોય જે એનું કે તે કંટ્રોલ કરવું. એનું રો મટીરિયલની અવેલેબિલિટી સુનિશ્ચિત કરવી. ઓકે, તો એની જે રો મટીરિયલ છે એની અવેલેબિલિટી સુનિશ્ચિત કરવી. પછી વાત કરવામાં આવે કે એના પ્લાન્ટનું કલ્ટિવેશન એટલે કે ખેતી કરાવી. ઓકે, અને બીજું જે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ છે એટલે કે પાક તૈયાર થઈ ગયો એનું શું કરવું? હાર્વેસ્ટિંગ કરવું, એનું મેનેજમેન્ટ કરવું. આ બધું બી આની અંતર્ગત આવતું હોય છે. તો ફંક્શન્સની અંદર તમે એના ફંક્શન્સ આ રીતે કોમનલી લખી શકો છો. બીજી વાત કરવામાં આવે સરકાર દ્વારા હાલમાં બીજા શું ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે, તો આપણે લખીએ કે ભાઈ રિસન્ટલી ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કયા છે? તો રિસન્ટ ગવર્મેન્ટ ઇનિશિયેટિવની વાત કરવામાં આવે તો 4,000 કરોડનું શું આપવામાં આવ્યું છે? પેકેજ ગવર્મેન્ટે આપ્યું છે આયુષ ઇન્ડસ્ટ્રી માટે. બીજું 30થી 75% વિવિધ પ્રોડક્ટ ઉપર સબસિડી ડિસાઇડ કરી છે. ઓકે, આયુષની. બીજી વાત કરવામાં આવે કે આપણું ગુજરાતની અંદર જ શું બન્યું છે? આપણે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન. ક્યાં બન્યું છે આ? તો જામનગરમાં બન્યું છે. ઓકે, હમણાં જેનું ઉદ્ઘાટન થયું છે. ઓકે, અને નીતિ આયોગ દ્વારા આના માટે કમિટી પણ બનાવવામાં આવી છે આયુષ ઇન્ડસ્ટ્રી માટે. નીતિ આયોગ દ્વારા શું બનાવવામાં આવ્યું છે? એક કમિટી બી બનાવવામાં આવી છે. તો આ બધું થયું છે હાલના ઇનિશિયેટિવની વાત કરવામાં આવે તો હા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ બધી વસ્તુ તમે એના આયુષ વિશે કંઈ બી લખવાનું આવે તો આ ડેટાનો ઉપયોગ તમે કરી શકો છો. એનાથી આગળ આપણે વાત કરીએ કે આપણે ત્રીજો આર્ટિકલ જે જોવાનો હતો, થર્ડ આર્ટિકલ, એ શેના રિલેટેડ છે? ઈ શ્રમ પોર્ટલ વિશે છે. ઓકે, તો ઈ શ્રમ પોર્ટલની વાત કરીએ તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આપણે જાણીએ છીએ કે ભાઈ એનું લોન્ચિંગ થયું હતું લેબર મિનિસ્ટ્રી દ્વારા. એનું મેઇન કાર્ય શું છે? ઓકે, ટુ રજિસ્ટર શું કરવા? અનઓર્ગેનાઇઝ વર્કર્સને રજિસ્ટર કરવા અને એ લોકોને શું આપવું? 12 ડિજિટનો એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવો.
ઓકે, તો આ એક પ્રોવાઈડ કરવું. હવે આનો ફાયદો શું થશે? માનો કે આ જે કરવામાં આવશે, ઓકે, તો એનાથી બેનિફિટ શું થશે? તો એક તો ડેટાબેઝ ડેવલપ થશે. હવે આ ડેટાબેઝ જે છે એની અંદર શેનો સમાવેશ થશે? તો એક તો કયા લોકોનો ડેટાબેઝનો સમાવેશ થશે? તો કન્સ્ટ્રક્શન વર્કર, અનઓર્ગેનાઇઝ વર્કર તો ખરા જ, પરંતુ એમાં કયા? તો કન્સ્ટ્રક્શન વર્કર. બીજી વાત કરવામાં આવે તો માઇગ્રન્ટ વર્કર્સ. ઓકે, ત્રીજી વાત કરવામાં આવે તો ગીગ પ્લેટફોર્મ ઉપર કામ કરતા વર્કર. ઓકે, એનાથી આગળ વાત કરવામાં આવે તો સ્ટ્રીટ વેન્ડર. ઓકે, એનાથી આગળ વાત કરવામાં આવે તો કયા? ડોમેસ્ટિક વર્કર, એટલે કે ઘરકામ કરતા વર્કર, કે જે લોકોને બીજી સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ મળતા નથી. એ રીતે એગ્રીકલ્ચર વર્કર્સ. આ બધાનો સમાવેશ આની અંદર થતો હોય છે. ઓકે, તો આ બધાનો સમાવેશ આ સ્કીમની અંદર લેવામાં આવ્યો છે. હવે આ સ્કીમમાં કોઈ રજિસ્ટર કરાવે છે તો એનો બેનિફિટ શું છે? કે એને બીજી કોઈ પણ સોશિયલ સિક્યુરિટી સ્કીમની અંદર સેપરેટલી રજિસ્ટર થવું પડતું નથી. ઓકે, ઇફ શું થાય? ઇફ વર્કર રજિસ્ટર ઇન ઈ-શ્રમ પોર્ટલ he or she has not need to register for any social security scheme separately. એટલે કે ઈ શ્રમમાં એનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો એનો બેનિફિટ એને સીધો બીજી રીતે મળી જાય છે. બધી સ્કીમોનો બેનિફિટ એને મળવા લાગશે. હવે આ સ્કીમનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ઓકે, આ સ્કીમની અંદર આપણે જોયું કે ભાઈ આ બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલું તો શું છે કે જે અલગ અલગ સોશિયલ સિક્યુરિટી સ્કીમો છે એને એકીકૃત કરવી. એટલે શું કરવું? ઇન્ટિગ્રેશન ઓફ સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ. કેવી સ્કીમો છે? તો આપણે જોઈએ છે કે પીએમ, ઓકે, પછી ધારો કે આપણે વાત કરીએ તો ઘણી બધી જે સ્કીમો છે, ઓકે, વીમા યોજના છે, ઓકે, તો એ બધી સ્કીમોનો આપણે અહીંયા સમાવેશ અહીંયા લઈ શકીએ છીએ. પછી આપણે આગળ જોઈએ કે બીજું શું કરી શકાય આની મદદથી? તો એનાથી કે ડેટાનું કમ્પેરિઝન, એટલે કે શું થશે? તો કોમ્પ્રેહેન્સિવ ડેટાબેઝ. કોના માટે? ઓકે, તો સેન્ટર એન્ડ સ્ટેટ માટે. તો એક એને કોમ્પ્રેહેન્સિવ ડેટાબેઝ મળી રહેશે બધાને. બીજું શું થશે? જે કરંટ હાલમાં જે માઇગ્રન્ટ ઇશ્યુઝ છે એનું સોલ્યુશન મળશે, એનું સોલ્યુશન લઈ શકાશે. ઓકે, પછી શું થશે કે બીજી વેલફેર સ્કીમો છે એ લોકો સુધી વધારે પહોંચાડી શકાશે, આ લોકોને એનો બેનિફિટ આપી શકાશે. તો આ બધું અહીંયાથી થશે. બીજું આ સ્કીમના બેનિફિટ્સ જોવા જઈએ, આપણે આ શું જોયું કે એના ઓબ્જેક્ટિવ શું હતા. હવે આ સ્કીમ ચાલુ કરવાથી બેનિફિટની વાત કરીએ કે ભાઈ બેનિફિટ કેવા રહેશે, તો આપણે બેનિફિટમાં જોઈએ શું બેનિફિટ મળી શકે. તો આ શું થશે? આખા દેશની અંદર એક્સેપ્ટેબલ હશે, સ્વીકાર્ય હશે. બરાબર, તો આપણે લખી શકીએ કે એક્સેપ્ટેબલ એક્રોસ ધી કન્ટ્રી. આખા દેશની અંદર એ એક્સેપ્ટેબલ હશે. બીજું શું છે? એની અંદર એક્સિડેન્ટલ કવરેજ, ઇન્સ્યોરન્સ જે છે એની સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, શરૂઆતના વર્ષ માટે પ્રધાનમંત્રી બીમા યોજના અંતર્ગત. બીજું શું છે? એક્સિડેન્ટલ ડેથની અંદર 2 લાખ રૂપિયા. આમ નોર્મલી ધારો કે ઇન્જરી હોય તો 1 લાખ રૂપિયા જેવું સમાવેશ મળશે. અને ધારો કે એવી ઇન્જરી હોય કે જે પરમિનન્ટ ડિસેબિલિટી લાવતી હોય તો બી 2 લાખ રૂપિયા મળશે. બીજું શું થશે કે ભાઈ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ જે છે એ આ પોર્ટલના ઉપયોગ દ્વારા શું મળશે? પોર્ટલના દ્વારા કે સોશિયલ સિક્યુરિટી બેનિફિટ પ્રાપ્ત કરી શકાશે. ઓકે, તો એ બી એક ફાયદો થશે. બીજું
કે જે સેન્ટર સ્ટેટ જે છે ઓકે એ કોઈ બી જગ્યાએ બંને વચ્ચે જે પ્રોબ્લેમ્સ રહેલા છે ઘણા બધા, ધારો કે આ બધાના ઓર્ગેનાઇઝેશન સેક્ટરની અંદર લાવવા માટેના, તો એ પ્રોબ્લેમનું સેન્ટર સ્ટેટના રિલેશન સુધારી શકાશે. શું કરી શકાશે? સેન્ટર સ્ટેટ વચ્ચે રિલેશન મેન્ટેન થશે ડેટાબેઝ મેન્ટેન થવાના કારણે. તો આ રીતે તમે આ પોર્ટલને વિશે લખી શકો છો. ઓકે, બીજા 2-4 ઇસ્યુ બી તમે એના જોડે જોડે એડ કરી શકો છો. તો આજની ડિસ્કશનમાં આજે આપણે આટલું રાખીશું. થેન્ક યુ સો મચ. બીજી વાત કરીએ કે આ રીતનું ઇનિશિયેટિવ તમને કેવું લાગ્યું? ઓકે, તો મને કહેજો કે આપણે ડાયરેક્ટલી ધારો કે આ રીતે લખતા જઈએ અને તમે જોતા જાઓ એમાં વધારે તમને ફાવે છે, કે પછી પહેલાંથી લખેલું હોય અને હું બોલું એમાં વધારે ફાવે છે, કે પછી કે આપણે ડાયરેક્ટલી ન્યૂઝપેપરમાંથી જ એનાલિસિસ કરીએ એની પીપીટી બનાવીને એમાંથી ફાવે છે. તો તમે જેવી રીતે કહેશો એ રીતે આપણે આગળ વધતા જઈશું. થેન્ક યુ સો મચ. તમે જરૂરથી એના માટે રિવ્યૂ આપજો.